મહિપાલસિંહ જાડેજા, જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ। 20 તારીખના રોજ આયુર્વેદિક યુનિવર્સિટીના બીએમએસનું શૈલ્ય તંત્રનું પેપર લીક થયું હતું એવી જાણકારી અમને ગઈકાલે મળી હતી। એના અનુસંધાને ગઈકાલે એનએસયુની યુથ કોંગ્રેસની ટીમ યુનિવર્સિટી ખાતે પહોંચી અને રજિસ્ટ્રાર સાહેબને મળી હતી અને આની માહિતી સાહેબને આપી હતી કે સાહેબ આવો બનાવ બનેલો છે। ત્યારબાદ ગઈકાલે રાતે વીસી સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આની માહિતી બધાને આપી હતી। 7 દિવસ વીતી ગયા છતાં પણ આની ઉપર કોઈ પણ જાતની કમિટીની રચના નહોતી થઈ, પોલીસમાં કોઈ પણ જાતની અરજી કે એફઆઈઆર નહોતી થઈ। આના અનુસંધાને આજ રોજ અમે વીસી સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપી અને અમારી માગણીઓ મૂકી છે। અમારી પહેલી માગણી તો એ જ છે કે સૌથી પહેલા આની ઉપર એક એફઆઈઆર દાખલ કરાવવામાં આવે। બીજી માગણી એ છે કે આમાં જે પણ કોઈ સંડોવાયેલા હોય એમાં ખુદ વીસી સાહેબ પણ કેમ ના હોય, જે પણ સંડોવાયેલા હોય એની ઉપર જે પેપર લીકનો નવો કાયદો બનાવવામાં આવ્યો છે એ તહેત એની ઉપર પગલાં લેવામાં આવે અને જે કોઈ પણ અધિકારીઓમાં સામેલ હોય એ પોતાની નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપે। સસ્પેન્ડ કરવામાં ના આવે પણ એ લોકો ખુદ રાજીનામું આપે અને એક મિસાલ બેહાડવામાં આવે કે પેપર લીક હજી નીટનો મુદ્દો હજી પૂરો થયો નથી। દિલ્હીમાં જે યુવાનો જંતર મંતરમાં ભેગા હજી થયા હતા, હજી એને એક દિવસ વીત્યો નથી, ત્યાં આજ ગુજરાતમાં નવું પેપર લીકનું એક કૌભાંડ બહાર આવ્યું છે। અમને તો શરમ આવે છે અને આ તંત્રએ પણ શરમ આવી જોઈએ કે જામનગર જિલ્લો એ ખુદ શિક્ષણ મંત્રીનો ગઢ છે અને જો અહીંયા પણ પેપર લીક જેવી ઘટનાઓ થતી હોય તો આ તંત્રએ પણ શરમ કરવી જોઈએ।